લિંગ છે, થાળું છે, નાગબાપા છે મોટા ત્રાંબાના, પછી ત્યાં તમને કહું પોઠિયો છે, કાદબો છે ને 10 બાય 10 નો ઓટો છે. એટલે એ છે ને આખો મહિનો મેં કીધું બીલી ચડાવું છું. બીલી ચડાવી લઉં, આખો મહિનો પૂરો થાય પછી ભાદરવી અમાસ, પછી પડવો, બીજ, ત્રીજ, ચોથ ને પાંચમ નથી ભૂમિ પૂજન કરવું. સાફ કરી. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, કાલે આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો, એટલા માટે થઈને આજ અત્યારમાંથી વિડીયો ચાલુ કરી દીધો છે. આજનો વિડીયો મસ્ત બનાવવાનો છે એટલા માટે. તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને આપણે ઉઠી અને એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે ભેંસો આપણી તમે જોઈ શકો છો, હમણાં નિરણ નાખી હતી તો નિરણ ખાઈ રહી છે, કેમ કે આજે હમણાં ઘણા સમયથી આપણે સારવાર નથી લઈ જતા કે પછી નથી લઈ જતા વાડીએ, એટલા માટે થઈને ભેંસો અહીંયા જ છે, તમે જોઈ શકો છો. તો આજના બ્લોગમાં બન્યા રહેજો, જોઈએ છે આજના બ્લોગમાં શું શું થાય છે. કેમ કે આજે કંઈ બ્લોગ બનાવવાની ઈચ્છા તો નથી, પણ હવે કાલે બ્લોગ નહોતો બનાવ્યો એટલા માટે થઈ અને આજે આપણે ફાઇનલી બ્લોગ ચાલુ કરી દીધો છે. તો કિક તો આપણે બતાવી જ દઈશું, કેમ કે અત્યારે જોઈ શકો છો આપણે ફૂક્કલ નિરણ કરી છે, અત્યારે ખાઈ રહી છે ભેંસો, ખાઈ ગયા છે હમણાં. અને પછી આપણે લીલું નાખી દઈશું, કેમ કે લીલું પણ આવી ગયું છે. અને મિત્રો આને બહુ જાજી વાર છે નહીં અહીંયા આવવામાં, કેમ કે અત્યારે અહીંયા એનું નક્કી નહીં. તો જોઈએ હવે કેટલો ટાઈમ કાઢે છે, કેમ કે હવે 10 મહિનાને માથે ઘણું દિવસ થઈ ગયા છે, ઘણા દિવસ થઈ ગયા છે. તો જોઈએ ફાઇનલી ક્યારે અહીંયા મારું નથી ને તારે મને મિત્રો માથા ઉલાડે, જોઈએ હવે કેટલો ટાઈમ કાઢે છે એ. તો મિત્રો આપણે હવે જઈએ ગામમાં, કેમ કે યાર વાળ ને દાઢીને બધું સેટ કરાવવાનું છે, એટલા માટે થઈને આપણે જઈએ છીએ ગામમાં. કેમ કે વાળ બાળ કપાવી આવીએ, કાલે રક્ષાબંધન છે એટલા માટે થઈને જોઈ શકો છો વઘોરી જેમ થઈ ગયો છું હમણાં. તો વાળ બાળ કપાવી આવીએ, કમ્પ્લીટ સેટિંગ કરી નાખીએ વાળ દાઢીનું, અને પછી આપણે ફાઇનલી બ્લોગ ચાલુ કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. હું સીધો જાઉં ગામમાં અને ગામમાં જઈ વાળ બાળ કપીને પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આપણે ફાઇનલી વાળ કપી અને ઘરે વહી આવ્યા છે અને અત્યારે વાગી ગયા છે 11. તો અત્યારે મારા મમ્મી રોટલા બોટલા કરીને ઊભા થયા છે. તો હવે જમી લઈએ અને બપોર પછીના આપણે બ્લોગ ચાલુ કરીએ પાછા. અને અત્યારે ભેંસોને પણ નિરણ કરી દીધી છે. હમણાં ગયો હતો ત્યાં મારો ભાઈ નિરણ લઈ આવ્યો હતો. અત્યારે આપણી ભેંસો ખાઈ રહી છે નિરણ. અને પાડો પણ હમણાં ખાતા શીખી ગયો છે, ધીમે 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 ખાય છે. અરે તો વિડીયોમાં બન્યા રહેજો, જોઈએ આજના વિડીયોમાં શું શું થાય છે, હું બતાવું તમને હું. અને વાડીએ જવાનું થશે તો વાડીએ પણ આપણે કંઈક બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો અત્યારે લાગી છે ભૂખ અને જમવાનું આપણું રેડી છે. તો અમે બેઠી જઈએ જમવા. ગરમા ગરમ રોટલા અને શાક બનાવ્યું છે મારા મમ્મીએ, તો જમી લઈએ. અને આ જોઈ લો રોટલા બોટલા કમ્પ્લીટ થઈ ગયા છે ને મારા પપ્પાને જો અહીં સૂતા છે અંદર. તો હવે જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ. અને વાગી ગયા છે અત્યારે, ઓહો 12 વાગવા આવી ગયા મિત્રો. મને એમ કે 11 છે પણ 12 વાગી ગયા છે. કંઈ નહીં, હાલો વિડીયોમાં બન્યા રહેજો. હું અત્યારે જમી લઉં અને પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ. દાળ લીધી, આમાં દાળ લીધી, દાળ છે એ મગની ડાળી તો હું મગ આપું, મગ લેતા જઈશ. હા લ્યો, મગ છે. એ ઘડી ઉતારે છે. માળા કુદરતી કાઢ નાખી નગર દુનિયાની માળા હોય, હો જાદી માળા. હાલો મિત્રો, ચા બની ગયો છે, બાપુને ચા પાઈ દઈએ. બાપુ આવ્યા છે ચાંદલો કરવા શ્રાવણ મહિનામાં. કાનભાઈને ભૂરાને બધાને વાત કરી હતી તો એ કે અમે એક ફેરો તને પાણા આપશું કરી નાખો. એટલે મેં બધી ને એ છે ને એમાં કાંઈ સિક્કો મારેલો, હા અથોડી મારું તો એ તૂટે નહીં. હા સુનાળે આમ 2 ભાગ કરવા ને સુનાળાને વાળી દે. હા એવું આ બ્રાકેટ ન વપરાય નહીં. એની કરતા ટોળાનું સામું હારું, બ્રાકેટ ન વપરાય. તો ક્યાં મંદિર ક્યાં બનાવવાનું છે? ફાટી જાય. ક્યાં બનાવવાનું છે મંદિર? મંદિર ક્યાં આપણા ગામમાં? મંદિર ક્યાં બનાવવાનું છે? ત્યાં આપણે ઘેરે ઘેરે જ બને. ભોળાનાથ નો ઓટો છે, ઓટો લિંગ છે, થાળું છે, નાગબાપા છે મોટા ત્રાંબાના, પછી
ત્યાં તમને કહું પોઠિયો છે કાચબો છે ને 10 બાય 10 નો ઓટો છે એટલે એ છે ને આખો મહિનો મેં કીધું બીલી ચડાવું છું બીલી ચડાવી લો આખો મહિનો પૂરો થાય પછી ભાદરવી અમાસ પછી પડવો 2, 3, 14 ને પાંચમ નથી ભૂમિપૂજન કરવું સાફ કરી કોઈને બોલાવી ને જે કોઈ બી આપણો આયતનો દીકરો કે મારા હાથે કરવું તો ભાઈ તું કહે હા ભૂમિપૂજન કરવું છે આપણે ભૂમિપૂજન કર્યા પછી પાછું પાયાનું મુહૂર્ત થાય હા પછી થાય ધીમે ધીમે બધા ફાળો લખાવતા જાય એમ પછી થતું જાય ધીમે ધીમે. મારે જો. હું આપું એ મને નહીં ભાવે હે એ નથી વાંધો. મને વાળી નહીં દેવા દો ને તો એને હું આપું છું નહીં કડક લાગે જ ના મારે જાજે દઈએ તમે આવ્યા હે જાજે દઈએ ભેળા ચા ને જાતેજી એટલે આ બધા એમ જ આ કાનભાઈ ને ધારે આપણે રહેતા આપણે આ ભાણાને ડેલો આપ્યો એમાં હા કારણ કે ભગત તો આપણે બાપુને થોડોક બાજરો ને આપી દઈએ મગને એવું હવે શ્રાવણ મહિનામાં સાંજલો કરવા આવ્યો એટલે આપણી ફરજ આવે તો થોડું ઘણું બાજરો ને એવું આપવું મિત્રો એટલો બાજરો છે આ થોડાક મગ છે આપણે ત્યાં હતું એ આપીએ છીએ અને થોડાક પૈસા આપી દઈશું હે બાપુ આ થેલીમાં રહી જાહે આ થેલીમાં રહી જાહે આ ઠરી મૂકી દેવાનું છે બહુ ઘણો બેન દાદુ આ બાજરો છે એ આમાં છે ને ભાઈ કે આમાં નાખી દો થેલીમાં આ એમાં નાખી દઈએ પેટ્રોલમાં એમાં પી બધા બેસતા ને બાબા દક્ષિણ આ દીધું બસ હા આમાં નાખી દો ઘણું ઘણું કહેવાય હું ધન્યવાદ કહેવાય હાલો તમે બાપુ સાંજતા પેલા કરી નાખો તેથી ભીમભાઈ આવ્યા તો ઓલો હતો ને પાઠ હા હા પેલા રામાપીરનો આપણે હા હા ઘોડાનું સાંજલા કરવા આવતું નથી એને હાલ એ હાલ તેથી શાંત થાય ભજન રાખ્યા હતા. હોય જ શાંતિ કામ મને એટલા બોલાવ્યું. મેં કીધું હાલો જાય બીજું હર હર મહાદેવ મહાદેવ હાલો રેડી? હાલો પ્રભુ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ શ્રી ગણાકારમ શ્રી મહાદેવ મહાદેવ ભારદેવ હાર બોલે હા રેડી કારણ કે આની ભારત એના માણસો પાણી રેડવા જાય તો કોઈ રકે બી ઘઉં આપે કોઈ રકે બી બાજરો આપે તો આપણે લેવું ફરજ છે હા બસ રેડી નહીં તૂટે નહીં તૂટે નહીં મહાદેવ મહાદેવ હાલો ભાઈ મહાદેવ હાલો બાપુ આવી જાઓ બધા સવારો જોઈ લઈએ મહાદેવ વિદ્યાર્થી